નમસ્કાર ખેડૂત મિત્રો, ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો. આજની તારીખ છે મિત્રો 12 તારીખ 3 મહિનો 2026 ના આજનો વાર છે મિત્રો. ગુરુવારના રોજ આજની ઘઉંની આવક વિશેની વાત કરી મિત્રો, તો આ વખતે પણ જોઈ તો મિત્રો બમ્પર ટુ બમ્પર આવક જોવા મળી રહેલી છે. ગયા વખતેની આવક હતી એવી જ આવક થઈ છે. આ વખતે પણ ગયા વખતેની આવક જોઈ તો 1 લાખ કટ્ટાની મિત્રો આવક નોંધાણી હતી. આ વખતે પણ જોઈ તો મિત્રો 1 લાખ કટ્ટાની આસપાસની આવક હાલ જોવા મળી રહેલી છે. હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો, સામે ચાલુ થઈ ગયું છે. તો ચાલો રૂબરૂ હરાજીમાં જઈને જાણી લઈ કેવા રહે છે આજના ઘઉંના બજાર ભાવ. આવક છે તે તમામ જગ્યાએ ઉતારવામાં આવેલું છે. અત્યારે 8 નંબરના છાપરાની નીચે જે ઉતર્યું છે એમાં હરાજીનું કામકાજ ચાલુ છે. ત્યારબાદ મિત્રો નવો વેબ્રિજ ગ્રાઉન્ડ ભરાઈ ગયું છે, 4 નંબરનું ડૂમ ભરાઈ ગયું છે, 10 નંબરના છાપરાની બાજુમાં ગોડાઉન સાઈડ ઉતરી ગયું છે. નવી જમીન છે એમાં પણ અત્યારે ઘઉં ઉતારવાનું કામકાજ ચાલુ છે. તો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે. તો ચાલો રૂબરૂ જઈને જાણી લઈ કેવા રહે છે આજના ઘઉંના બજાર ભાવ. ધન્યવાદ. 578 રૂપિયામાં માલ વેચાણો છે. 406 ટુકડા સારી ક્વોલિટીમાં 578 રૂપિયા ભાવ થયો. કોણ છે પૂરો ઓળખતો હોય ને પાછો 602 4 6 8 10 610 616 માં પીએમ કરો 616 માં પીએમ 616 રૂપિયામાં આ માલ વેચાણો છે. સારી ક્વોલિટીમાં 406 ટુકડા છે. સારી ક્વોલિટીમાં જોઈ શકો છો, આપણે પ્રીમિયમ કહી શકીએ એવો માલ છે. 616 રૂપિયા ભાવ છે. માલ બહુ સારો હે. 406 ટુકડા હે ને એક ધારો દાણો હે. 616 રૂપિયા ભાવ છે. 40 રૂપિયા 604 મારા બોલો છે 4 8 10 12 620 રૂપિયામાં માલ વેચાણો છે. એને ઈદ માલ છે. આગળ વેચાણો 616 ઈદ માલ છે અને 620 રૂપિયા ભાવ થયો છે. તમે જોઈ શકો છો, આ ઈદ ક્વોલિટી માલ છે. 406 ટુકડા સારી ક્વોલિટીમાં 620 રૂપિયા ભાવ થયો. મિત્રો 476 રૂપિયામાં માલ વેચાણો છે. 513 નંબર ઘઉં છે. 476 રૂપિયા ભાવ થયો છે. 513 નંબર ઘઉં છે. 476 રૂપિયા ભાવ થયો. 476 રૂપિયા. 468 રૂપિયામાં માલ વેચાણો છે. મિલબર ક્વોલિટીમાં અમેરિકન છે. 468 608 રૂપિયામાં આ માલ વેચાણો છે. 406 ટુકડા સારી ક્વોલિટીમાં 608 રૂપિયા ભાવ થયો છે. 546 રૂપિયામાં આ માલ વેચાણો છે. 406 ટુકડા છે. 546 રૂપિયા ભાવ થયો છે. 546 રૂપિયા ભાવ થયો. 406 ટુકડા. અમારો પન્નો ટૂંકો પડે ₹500 રૂપિયામાં આ માલ વેચાણો છે. 406 ટુકડા છે. થોડું કોઢિયું છે, તમે જોઈ શકો છો. 500 રૂપિયા ભાવ થયો છે. કોઢી દાણો છે. 500 રૂપિયા ભાવ થયો છે. 406 ટુકડા.
મિત્રો 560 રૂપિયામાં માલ વેચાણો છે ભાઈ. સુપર ક્વોલિટીમાં લોકવન છે, 560 રૂપિયા ભાવ થયો છે. ક્વોલિટીમાં કાંઈ ઘટે નહીં. લોકવન ઘઉં છે, 560 રૂપિયા ભાવ થયો છે. જોઈ લો, મસ્ત ક્વોલિટી માલ છે. બાકી બધું 450 પોણા 500 માં લોકવન વેચે છે, પણ આ સુપર ક્વોલિટીમાં છે 560. તો મિત્રો 448 રૂપિયામાં અમલ વેચાણો છે. મિલબર ક્વોલિટીમાં લોકવન ઘઉં છે, 448 રૂપિયા ભાવ થયો છે. 468 રૂપિયામાં અમલ વેચાણો છે. 406 નો ટુકડા છે. મિલબર ક્વોલિટીમાં 468 રૂપિયા ભાવ થયો છે. 468 રૂપિયા 406 નો ટુકડા. મીડિયમ ક્વોલિટીમાં 468 રૂપિયા ભાવ થયો. 406 નો ટુકડા. 470 રૂપિયા 470 રૂપિયા હે હાલ 472 74 78 80 82 484 એનજી કરો 484 માં એનજી બોલી જાય નંબર કોણ મિત્રો 484 રૂપિયામાં અમલ વેચાણો છે. અમેરિકન ટુકડી છે. અમેરિકન ટુકડી 484 રૂપિયા ભાવ થયો છે. કલર વાળો માલ છે ભાઈ. અમેરિકન ટુકડી કલર વાળો માલ છે. 484 રૂપિયા ભાવ થયો છે. 32 33 40 42 44 46 50 602 રૂપિયામાં અમલ વેચાણો છે. 406 નો ટુકડા સુપર કલર વાળો માલ છે. 602 રૂપિયા ભાવ થયો છે. આની અંદર પૂતરું થોડુંક વધારે છે, બાકી માલ સારો છે. 602 રૂપિયા ભાવ થયો છે. મિત્રો 606 રૂપિયામાં આ માલ વેચાણો છે. સારી ક્વોલિટીમાં 406 નો ટુકડા. 606 રૂપિયા ભાવ થયો છે. માલ સારો હો ભાઈ. 606 રૂપિયા ભાવ થયો છે. 606 રૂપિયા ભાવ થયો છે. 406 નો ટુકડા સારી ક્વોલિટીમાં. ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા આજના ઘઉંના બજાર ભાવને મિત્રો આજની બજાર વિશેની વાત કરી તો બજાર આજે પણ સારું જોવા મળી રહેલું છે. આમ હતું કે આજે આવક થોડીક જોરદાર થઈ છે, બમ્પર આવક થઈ છે, તો બજારો લગભગ ટાટી થાય એવું લાગતું હતું, પણ એ મહિલું કંઈ થયું નથી ભાઈ. બજારો આજે પણ સારી છે, ચિંતા કરવાની કંઈ જરૂર નથી. 450 રૂપિયાથી લઈને 600 પ્લસ સુધીના આજે પણ બજાર ભાવ જોઈએ તો જોવા મળી રહેલા છે. લોકવનમાં વાત કરી મિત્રો તો લોકવન છે તે જે મીડિયમ ક્વોલિટી છે, જે મિલબર ક્વોલિટી છે તે 440 રૂપિયાથી લઈને 460 રૂપિયા 70 રૂપિયા સુધી વેચે છે. બાકી સારી ક્વોલિટી હોય તો 500 રૂપિયાની આસપાસ સુધીના બજાર ભાવ થાય છે. અમેરિકન ટુકડીની વાત કરી મિત્રો તો અમેરિકન ટુકડી 450 રૂપિયાથી લઈને 480-90 રૂપિયા સુધી અમેરિકન ટુકડી વેચે છે. બાકી 406 નો ટુકડા છે, જેવી ક્વોલિટી એવા બજાર ભાવ થાય છે. 600 પ્લસ સુધીના બજાર ભાવ આજે પણ જોવા મળી રહેલા છે. તો બસ આ વિડીયોમાં આટલું જ. ફરી મળશું પાછા આવતીકાલે. ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ, જય શ્રી કૃષ્ણ. વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો. ધન્યવાદ.